હાજીપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર ભારે વાહનો સામે કડક કાર્યવાહી। દેશલપર ગુંથલીથી હાજીપીર સુધી ભારેથી અતિ ભારે વાહનોની અવરજવર અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર 4 ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કાર્યવાહી ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના વિકાસ સુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયનની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન લુડબાય પાસે 4 ભારે વાહનો રોકવામાં આવ્યા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રકમાં મીઠું ભરેલું હતું અને તે નિયત રૂટ મુજબ હાજીપીરથી ખાવડા જવાનું હોવા છતાં તેઓ દેશલપર ગુંથલી માર્ગ પરથી પસાર થઈ જાહેરનામાનો ભંગ કરી રહ્યા હતા। આ જાહેરનામાનો ભંગ કરનાર 4 ઈસમો શિવશક્તિ ટ્રાન્સપોર્ટના હારૂન સાલે મહમદ લુહાર, જેઓના ગાડી નંબર છે JJ39T8544, શિવશક્તિ ટ્રાન્સપોર્ટના અન્ય ડ્રાઈવર અફરીદ જુસફ ભટ્ટી JJ39TA9932, તેના ગાડી નંબર છે। આ ઉપરાંત તેજ ટ્રાન્સપોર્ટના પ્રવીણગર કૈશવગીરી ગોસ્વામી JJ10TV1677, તેના ગાડી નંબર અને જયગુરુ ટ્રાન્સપોર્ટના રજાક મહમદ લુહારની ગાડીઓની અટક કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.C. પરમાર, ASI નરેન્દ્રસિંહ પરમાર, ASI ઋતુરાજસિંહ સોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી અને કોન્સ્ટેબલ પિન્ટુભાઈ ખરાડી સહિતનાઓ જોડાયા હતા। હાજીપીર પોલીસ દ્વારા જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત।